સમાચારમાં આગળ વધીએ તો મોરબી નગરપાલિકાને હવે રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે। મોરબી મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોએ રસ્તા, ટ્રાફિક વ્યવસ્થા, આવાસ, જાહેર પરિવહન સહિતની સુવિધામાં સુધારો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। પહેલા મોરબી નગરપાલિકા હોવાથી સુવિધા અને વિકાસ માટે મર્યાદા હતી, પરંતુ હવે નગરપાલિકા બનતા વિકાસ કાર્યોની ગતિ વધશે। મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે પહેલા સુવિધાના અભાવે કેટલાક ઉદ્યોગપતિઓ રાજકોટ કે અમદાવાદ રહેવા જતા રહેતા, પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા બનતા લોકો અહીં જ વસવાટ કરશે। જો મહાનગરપાલિકાની અંદર મેયરને બધા નિમણૂક થશે કમિશનર સાહેબની, તો એના હિસાબે અત્યારે જે રોડ રસ્તાના પ્રશ્ન છે એ સોલ્વ થશે અને જે ટ્રાફિકનો પ્રશ્ન છે એનો પણ સોલ્યુશન આવશે। અમારે જે ફેક્ટરીમાં પહોંચવા માટે ટ્રાફિકમાં કલાક અમે સલવાઈ રહી છીએ સિટીની અંદર, તો ફેક્ટરી પર પણ અમે ટાઈમે પહોંચી શકશું। આ ઉપરાંત નગરપાલિકા હતી ત્યારે જે કાંઈ સુવિધા મળવી જોઈએ એ અત્યારે મળતી ન હતી। એના હિસાબે અમારા ઉદ્યોગકાર છે એ રાજકોટ કે અમદાવાદ બીજા શહેરોમાં ટ્રાન્સફર થતા હતા, તો એની જગ્યાએ અત્યારે જો મોરબીની અંદર સુવિધાનો વધારો થશે તો અમારા જે ઉદ્યોગકારો છે તે મોરબીમાં જ વસવાટ કરશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની રોડ, રસ્તા, લાઇટ, બેઝિક ફેસિલિટીઝ, ગટર છે, પછી મેડિકલ ફેસિલિટીઝ છે, ફાયર એન્ડ સેફટી છે, એ હવે મહાનગરપાલિકા આવતા ઘણી બધી વધશે અને અમને ખૂબ આશા છે કે મોરબીનો ખૂબ જ વિકાસ થશે। અને આની સાથે તમને કહી દઉં કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અમે જોઈને આવતા હોઈએ છીએ, બરાબર, ઇવન અમારે ઘરેથી ફેક્ટરી પર પહોંચવામાં કલાક સુધી રોડ ખરાબ હોય, ટ્રાફિકની સમસ્યાઓ હોય, તો આ બધા પ્રશ્નોનું નિવારણ હવે મહાનગરપાલિકા થતાં આવશે એવું લાગે છે।